હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ધ્રુવીલ સર અને જ્ઞાન ગ્રુપ સનિયા એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું નવા ભાગ સાથે લાસ્ટ વિડીયોમાં આપણે આગળની ચેપ્ટર ધારો કે ખાલી જગ્યા ભણેલા, આજે આપણે 7મું ચેપ્ટરની ખાલી જગ્યા ભણવાની છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ પહેલા વાત કરું તો હવે અહીંયા 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી કારની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે. મેં તમને આગળના વિડીયોમાં કીધેલું છે કેટલા છે બેટા? અહીંયા મારી ગણતરી 72 કિલોમીટર પ્રતિ અવર, એનું મારે કન્વર્ટ કરવાનું છે મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ બેટા, કિલોમીટરના મીટર કેટલા? 1000, તો 72 રાખવાના ગુણ્યા 1000 વડે ગુણવાના. કલાકનું સેકન્ડ કરવું હોય તો બેટા 3600. ઓકે, ચલો હવે કન્વર્ટ કરો. 2 મિનિટ ગયા. ચલો અહીંયા 36 દુના કેટલા બેટા? 72. 36 ઘરે ગયા 20 મીટર પ્રતિ સેકન્ડ. કોઈ પણ આવે તમારો આન્સર આવી ગયું 20 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ અહીંયા આપણે એક ટ્રેન 100 મીટર 120 કિલોમીટર પ્રતિ અવરના અચળ ઝડપે ગતિ કરી છે. તો 1 મિનિટમાં કેટલું અંતર કાપ્યું છે? બેટા આપણો નિયમ એ છે કે કોઈ પણ આવે, કિલોમીટર આવે કે મીટર આવે, પહેલા એને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે અહીંયા જો આપણે શું કરવાનું છે, પહેલા તો 120 કિલોમીટર પ્રતિ અવર છે બેટા, એનું કન્વર્ટ કરવાનું છે બેટા મીટર પ્રતિ સેકન્ડમાં. ચલો કરાવો બેટા. તો નિયમ 120 કિલોમીટર નું મીટર કરવું હોય તો 1000 વડે ગુણવાના, છેદમાં અહીંયા 3600. ચલો હવે બધાને ખબર 2 મિનિટ ગયા. હવે અહીંયા 12 તરીના 36, 12 ગયા. કેટલા વધ્યા બેટા ઉપર? 100/3. સર આવું કેમ? કારણ કે હવે આનો ભાગાકાર કરો, એના કરતા આગળ કિંમત મૂકવાની છે, તો આમના આમ જ રાખવાનું. 1 મિનિટ બધાને ખબર છે 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. તો હવે સૂત્ર મૂકો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અમુક છોકરાને ખબર નથી પડતી સર કયું સૂત્ર મૂકવાનું. જો તમને શું આપ્યું છે? વેગ. વેગ એટલે જાતની ઝડપ. તમને આપ્યો છે સમય, તો સૂત્ર મૂકો છો. અને અંતર શોધવાનું છે. અંતર શેમાં આવે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચલો હવે ઝડપ કેટલી મળી બેટા મને? 100/3. અંતર સર મારે શોધવાનું. સમય કેટલો બેટા? 60 સેકન્ડ. આ ઉપર જાય 100/30 ગુણ્યા 60 બરાબર અંતર. હવે જોજો 30 દુ 60, 200. અંતરનો એકમ શું? મીટર. શું અંતરનો એકમ? મીટર. ઓકે, 2 મીટર ભૂલ થઈ ગઈ. 100/3 ગુણ્યા અહીંયા 60. ચલો હવે ઉડાડો બેટા. 20 તરીના 60, 3 ગયા 2 અને આના 2 મિનિટ. મીટર બરાબર અંતર. હવે તમારે શેમાં લેવાનો છે બેટા? કિલોમીટરમાં. તો મીટરનું કિલોમીટર કરવું હોય તો 1000 વડે ભાગવું પડે. આ 3 મિનિટ ગયા 2 કિલોમીટર અંતર. કેટલું અંતર કાપ્યું હશે? 2 કિલોમીટર. અમારો જવાબ આ છે. સ્ટેપ બાય સ્ટેપ કિલોમીટર નું મીટરમાં કરો. સમય આપો 60 સેકન્ડ અને દાખલો ગણો. પછી તમને એવો પ્રશ્ન થાય સર અહીંયા તો વેગ આપેલો છે, તો વેગનું સૂત્ર કેમ ના? બેટા વેગનું સૂત્ર શું થાય ખબર છે? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર શોધવાનું કીધું છે, શું શોધવાનું કીધું છે? અંતર. તો બેટા તમારે ખબર પડે કે ના ખબર પડે? ચલો અહીંયા ચલો આગળ બેટા હવે ધ્યાન આપજો. આ પતી ગયું. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આ પૂછી દઉં છું, સ્ક્રીનશોટ પાડી દેજો બેટા. હવે બેટા અહીંયા જોજો, સુરેજ પથ પર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપ. અહીંયા ભૂલ છે. જો ઝડપનો એકમ ક્યારે પણ આવું ના હોય, આવું જોઈએ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ગતિ કરતી બસમાં 4 મીટર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ. કારણ કે પ્રવેગનો એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 2 સેકન્ડ બાદ ઝડપ શોધો. હવે મને કહો બેટા, જોજો આ ઝડપે ગતિ કરે છે તો બેટા
આને કઈ કહેવાય કે પ્રારંભિક વેગ કહેવાય. યુ કેટલો બેટા? 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? 4. હું a બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તમને શું કે 2 સેકન્ડ પછી, હવે ગમે ત્યારે યાદ રાખવાનું, સમય પછી તમને જે ઝડપ મળે કે સમય પછી જે તમને વેગ મળે એ અંતિમ જ મળે. તો અંતિમ વેગને શું કહેવાય? v. એ આપણે શોધવાનું છે. હવે આપણને બધાને ખબર છે આપણી પાસે ગતિના 3 સમીકરણો છે. જો મિત્રો, પહેલું v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને બીજું 2s બરાબર v સ્ક્વેર માઇનસ q સ્ક્વેર. હવે બાળકોને ખબર નથી પડતી કયું સૂત્ર ક્યારે મૂકવું. જો બેટા સિમ્પલ, તમારી પાસે કેટલી આઈટમો છે? જો આપણે સમય રહી ગયો e બરાબર 2 સેકન્ડ. ચલો, જ્યાં જ્યાં આટલી આઈટમો એ સૂત્ર મૂકાય. ચલો, આ સૂત્ર મુકાય s વાળું? s નથી. ચલ નહીં પર આ સૂત્ર મુકાય? s ના મુકાય. કયું વધુ બેટા? પહેલું. તો કિંમત મૂકો તો v મારે શોધવાનું. u કેટલા? 20. a કેટલા? 4. t કેટલા? 2. તો 20 4 દુ 8 કેટલા? 28. વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ. તમારો જવાબ શું આવી જાય બેટા? 28. આવડશે બેટા? ચલો ભાઈ, નિયમિત પ્રવેગ ગતિ કરતા એક વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મળતી ઢાળ શું આપે બેટા? તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એનો ઢાળ શું આપશે બેટા? પ્રવેગ આપશે. આ પરીક્ષામાં પૂછી શકે. ચલો, નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થની રેખીય ઝડપ શોધવાનું સૂત્ર મારો વિડીયો જોઈ લેજો. નિયમિત વર્તુળમાં ગતિ, એમાં મેં શીખવાડ્યું v = 2πr ના છેદમાં t. ચલો, ક્યાં છે બેટા? v બરાબર 2πr છેદમાં t. બીજા નંબરે જોયું બેટા? આવા બધા પ્રશ્નો આવતા રહેશે. નેક્સ્ટ બેટા આપણે જઈએ. ચલો, નેક્સ્ટ 12મું ચેપ્ટર એકદમ સરળ બેટા. તો દેખાય છે દરેકને? અહીંયા કરી દઉં. મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર મેળવે છે. તો બેટા હવે હું તમને ડીપમાં કહું, કટલા માછલી કટલા ક્યાંથી મેળવે? સપાટીમાંથી. રોહુ માછલી રોહુ ક્યાંથી મેળવે? મધ્ય વિસ્તારમાંથી. અને મૃગલ અને કોમન કાર્પ એ તળિયાના વિસ્તાર. ગોખવા નથી, સમજવાનું. સપાટી પરથી કટલા, મધ્યમાં રહું તો તળિયામાં. So next, રવિ પાક એ બધાને ખબર, શિયાળાની ઋતુમાં થતો પાક રવિ પાક. નેક્સ્ટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ કયું છે? તો બેટા કોણ આવશે? બોરોન. આ છોકરાને બહુ તકલીફ પડે. સર લઘુ કયું, ગુરુ કયું? બેટા જે વિદ્યાર્થી મારી પાસે ઓફલાઈન સેન્ટરમાં ભણે છે, આ માંગણીના વેડા ઉપર તૈયાર કરાવી દઉં. શોર્ટકટો છે મારી પાસે. કયું લઘુ ને કયું ગુરુ? એકદમ તમે જોઈને કહી દો આ લઘુ છે, તમે જોઈને કહી દો આ ગુરુ છે. કઠોળમાંથી આપણે બધાને ખબર પડે શું મને બેટા? પ્રોટીન. ચલો નેક્સ્ટ, પીનસ મોનોડોન. બેટા ખાસ યાદ રાખવાનું, આ એક પ્રકારની સમુદ્રીય ઝીંગા છે. શું છે બેટા? પીનસ મોનોડોન એ સમુદ્રી ઝીંગા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંત સુધી રાખું છું. સરસ મજાનું બેટા ખાલી જગ્યા સેક્શન આપણો પૂરો થઈ ગયો. હવે નવા સેક્શનમાં આપણે મળીશું નવા વિડીયો સાથે, અને એમાં આપણે વાત કરીશું 1-2 શબ્દોમાં ઉત્તર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નમસ્તે, મળું છું.